સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેના એક નિવેદનને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આઠવલેએ કોંગ્રેસના સર્વે સર્વા સોનિયા ગાંધી વિશે ચોંકાવનારું સ્ટેટમેન્ટ કર્યું છે. આઠવલેએ કહ્યું કે સોનિયા ગાંધી ડરી ગયા છે, તેમની ઉંમર થઈ ગઈ છે. આઠવલેએ આવું નિવેદન કેમ કર્યું? સોનિયા ગાંધી કોનાથી ડરી ગયા છે? ચાલો જાણીએ. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે સોનિયા ગાંધીની ઉંમર થઈ ગઈ છે, તેમને હવે લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે, એટલે જ તેમણે રાજ્યસભામાં ગયા છે. તેમની પાર્ટી કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે. જો ટિકિટ મળશે તો તે પોતે પણ નાસિક સિરડીથી ચૂંટણી લડશે. રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે. 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી. લોકસભામાં અમારી એક પણ બેઠક ન હોવા છતાં મને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીની સાથે છીએ. આઠવલે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે મોદીની ગેરંટી સાચી હોય છે. મોદી સરકારે 10 લાખ નોકરી આપવાનો વાયદો પૂરો કર્યો છે. સરકારે 49 એરપોર્ટનો વિકાસ કર્યો છે. મોદી સરકારમાં કોઈ કૌભાંડ થયા નથી. દેશની ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે. દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે. 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે. આઠવલેએ વધુમાં કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર 400નો આંકડો પાર કરશે. ઇન્ડિયા ગઠબંધન ભૂંડી રીતે હારશે. મોદી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે. મોદી હિન્દુ છે, પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે. 2024નો માહોલ મોદી માટે ખૂબ જ સારો છે. રામ મંદિરનો મોદીજીને ચોક્કસ ફાયદો થશે તેવું જણાવ્યું હતું. कांग्रेस के टाइम पर हुए थे और नरेंद्र मोदी जी एक जिम्मेदार मुख्यमंत्री के नाते उन्होंने गुजरात का विकास किया था. उन्होंने एक स्कीम बनाई थी कि आधे घंटे में एम्बुलेंस, अगर कोई गांव में कोई आदमी बीमार होता है तो ये नंबर पर फ़ोन करेंगे तो आधे घंटे में वहाँ एम्बुलेंस आकर पहुँचती थी. मतलब आज भी पहुँचती है. तो ये स्कीम यहाँ उन्होंने शुरू की थी. यहाँ के रोड भी बहुत अच्छे बनाए थे और सभी जातीय वर्गों को साथ लेने का काम उन्होंने यहाँ किया है. इसीलिए उनको देश का प्रधानमंत्री बनने का मौका मिला. और देश के आज तक के जो भी प्रधानमंत्री हुए, पंडित जवाहरलाल नेहरू से भी ज़्यादा, मतलब माननीय नरेंद्र मोदी जी पॉपुलर प्रधानमंत्री हैं. बीच में एक सर्वे हुआ था वर्ल्ड का. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.